શૈક્ષણિક વર્ષ 2024 અને 25 માં જો તમારે લોકોને ગુજરાતમાં MBBS છે, BDS છે, BAMS છે અને BHMS છે એમાં એડમિશન લેવું હોય તો તમે લોકોએ 11,000 રૂપિયા આપીને રજિસ્ટ્રેશન ફોર્મ ભર્યું હતું. હેલ્પ સેન્ટર અને વેરિફિકેશનની પ્રક્રિયા તમે લોકોએ પૂર્ણ કરી હતી. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે મેડિકલમાં MBBS અને BDS માટેના પ્રથમ રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગની જાહેરાત આવી ચૂકી છે. તો એમના વિશેની સાવ સરળ સમજૂતી છે એ આ વિડીયોમાં આપવામાં આવી છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ 12 પછીની તમારી આ મેડિકલની એડમિશનની પ્રક્રિયા થઈ છે તો એની સંપૂર્ણ માહિતી આપવાની છે. જેમ કે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, તમારે કોલેજ પસંદગી કઈ રીતે કરવી, એની પેરામેડિકલ છે, એગ્રીકલ્ચર છે, વેટરનરી છે, તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો. એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. હવે સૌથી પહેલાં તમે લોકો એડમિશન કમિટી છે એની વેબસાઇટ તમારે ઓપન કરવાની છે. એમાં તમારે લોકોને અંડર ગ્રેજ્યુએટ એડમિશન એટલે કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી તેના પર તમારે લોકોએ ક્લિક કરવાનું છે. એટલે તમારી સામે આ રીતનું પેજ છે. તો તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થયું છે. હવે તમે લોકો એમાં જોઈ શકો છો, પહેલું તમારે આવ્યું છે એડવર્ટાઇઝમેન્ટ ઓફ ફર્સ્ટ રાઉન્ડ ઓનલાઈન ચોઇસ ફિલિંગ, કે ચોઇસ ફિલિંગ માટેની જાહેરાત છે એ આવી ગઈ છે. પછી બીજું આવ્યું છે ગાઈડલાઇન ફોર ચોઇસ ફિલિંગ. ચોઇસ ફિલિંગ માટેની જે ગાઈડલાઇન છે જે તમારે આવી ગઈ છે. સીટ મેટ્રિક્સ ફોર મેડિકલ એટલે કે કઈ કોલેજમાં કઈ કેટેગરી માટે કેટલી સીટ ખાલી છે એમની જે મેડિકલનું આવી ગયું છે. ડેન્ટલ તો ભાઈ કઈ કોલેજમાં કેટલે સીટો અનામત છે કઈ કેટેગરી માટે તો એની માહિતી આપવામાં આવી છે. સ્ટેટ ફોર રાઉન્ડ ઇન્સ્ટ્રક્શન કે ભાઈ 4 રાઉન્ડ છે એના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે. અને ગાઈડલાઇન રિગાર્ડિંગ ઓલ ઇન્ડિયા કોટા ઇસ્યુડ ફ્રોમ MCC અને MCC દ્વારા શું આપણે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એની માહિતી આવી ગઈ છે. તમારે સૌ પ્રથમ એડવર્ટાઇઝમેન્ટ છે એ તમારે લોકોએ જોવાની છે. હવે એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે PDF ઓપન થશે. હવે તમારી સામે આ રીતનું ઓપન થયું છે. હવે એમાં શું કહેવામાં આવ્યું છે એ તમે લોકો જુઓ. તો પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઇસ ફિલિંગ છે કયા કયા કોર્સ માટે? MBBS અને BDS કોર્સ માટે. તો શૈક્ષણિક વર્ષ 2024-25માં માત્ર ને માત્ર મેડિકલ અને ડેન્ટલ કોર્સની સરકારી કોલેજ હોય, ગ્રાન્ટી એડ હોય અથવા તો પ્રાઇવેટ સંસ્થાની સરકારી મેનેજમેન્ટ અને NRI બેઠકો ઉપર એડમિશન માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સામેલ હોય એવા ઉમેદવારો માટે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ માટેનો કાર્યક્રમ નીચે મુજબ છે. તો પહેલાં તમારે શું ચોઇસ ફિલિંગ કરવાની છે? કઈ તારીખથી? 25/8/2024 થી 29/8/2024 બપોરે 12 કલાક સુધી તમે લોકો ચોઇસ ફિલિંગ કરી શકશો. ક્લિયર થઈ ગયું? એટલે કેટલા દિવસ આપ્યા? 25, 26, 27, 28, 29 ટોટલ 5 દિવસ તમને આપ્યા છે. એના પછી ઉમેદવાર દ્વારા ભરેલી ચોઇસ ક્યારે જોઈ શકાશે? 29/8/2024 તમે ચોઇસ છે એ જોઈ શકો છો. અને તમારું પરિણામ ક્યારે આવી જશે? તો કે ભાઈ 30 તારીખના રોજ છે એ તમારા લોકોનું પ્રથમ રાઉન્ડ છે એનું પરિણામ આવી જશે. આમાં એ લોકોએ લખ્યું નથી પણ તમારે 30 તારીખ ગણવાની. 30/8 તમારા લોકોનું પ્રથમ રાઉન્ડ છે એનું પરિણામ જાહેર થઈ જશે. ક્લિયર થઈ ગયું? તો આ એડવર્ટાઇઝમેન્ટ છે એ દરેકને સમજાઈ ગઈ હશે. પછી ગાઈડલાઇન ફોર ચોઇસ ફિલિંગ. તો ચોઇસ ફિલિંગ તમારે કઈ રીતે કરવી એનો સંપૂર્ણ અને ડિટેલમાં વિડીયો આ ચેનલમાં અપલોડ કરવામાં આવશે. ક્લિયર થઈ ગયું? મેજોરિટી છે એ વિડીયો અમે અપલોડ કરી દઈશું અને એ જોઈને પછી તમે લોકો ચોઇસ ફિલિંગ કરજો કે જેથી તમને લોકોને પ્રોબ્લેમ ના આવે. એમાં અમે ટોટલી વસ્તુ મેન્શન કરેલી છે, કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, કઈ રીતે પ્રાયોરિટી રાખવી એની સંપૂર્ણ માહિતી આપવાના છીએ. પછી આપણે લોકો સીટ મેટ્રિક્સ ફોર મેડિકલ એને આપણે જોઈએ છીએ. તો સીટ મેટ્રિક્સ ફોર મેડિકલ તેના ઉપર ક્લિક કરવાનું. જે લોકોને PDF ના ખુલે એ મેં તમને જે પ્રમાણે કીધું ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ પર તમારે લોકોએ ક્લિક કરવાનું છે. ક્લિયર થઈ ગયું? એટલે તમારી સામે જો આ રીતની PDF છે એ ઓપન થઈ છે. હવે જો આમાં કોલેજનો કોડ આપ્યો છે એ કોડમાં તમારે જો AIQની કેટલી સીટ છે એની માહિતી આપી છે, ઓપન કેટેગરીની કેટલી સીટ છે એની માહિતી છે, SC કેટેગરીની કેટલી છે, ST કેટેગરીની કેટલી છે, OBC કેટેગરીમાં કેટલી છે, EWSમાં કેટલી છે, મેનેજમેન્ટમાં કેટલી છે અને NRIમાં કેટલી છે. ટોટલ માહિતી તમને આપી દેવામાં આવી છે. એટલે તમે લોકો જોઈ શકો છો. અને જે મેડિકલના જે PWD સીટ ડિસ્પ્લે છે એ પણ તમે લોકો જોઈ શકો છો. ક્લિયર થઈ ગયું? તો ટોટલ બધી કેટેગરીમાં કેટલી સીટ છે એનો પણ આમાં ટોટલ આપવામાં આવ્યો છે. અને 6,858 સીટો છે એ ટોટલ અવેલેબલ છે. ક્લિયર થઈ ગયું? એ રીતે તમે લોકો છે ડેન્ટલમાં પણ જોઈ શકો છો. અને 4 રાઉન્ડના ઇન્સ્ટ્રક્શન છે એ તમે લોકો એકવાર જોઈ લો.
ક્લિયર થઈ ગયું તમને કઈ રીતે સમજાવવાનું છે એ. તો હવે તમે લોકો આમાં PDF છે એ તમારી ઓપન થઈ ગઈ છે. હવે આ PDF છે આનો આપણે એક વ્યવસ્થિત અને ડિટેલમાં તમને વિડીયો છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. જો ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. આનો અમે ખાસ ડિટેલમાં વિડીયો છે એ અમે તમને પ્રોવાઈડ કરવાના છીએ. ક્લિયર થઈ ગયું? અને તમારે લોકોને જો MBBS છે, BDS છે, BMS અને BHMSમાં એડમિશન માટે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે લોકોએ શું પ્રક્રિયા કરવાની છે? આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 મોબાઈલ નંબર આપેલા છે. એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે. એટલે તમને લોકોને આ PDF છે પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ઓલરેડી અમારી સાથે ઘણા બધા પેડ યુઝર છે એ જોડાઈ ગયા છે અને એ લોકોને અમે પ્રથમ રાઉન્ડનું લિસ્ટ ઓલરેડી તૈયાર કરીને પ્રોવાઈડ કરી જ દીધું છે. એ લોકોને માત્ર ને માત્ર ચોઈસ ફિલિંગ જ કરવાની છે. એટલે જો તમે લોકો હજી અમારી સાથે જોડાવા માંગતા હોય તો વહેલી તકે જોડાઈ જજો કે જેથી તમારું લિસ્ટ પણ તૈયાર થઈ જાય અને વ્યવસ્થિત રીતે તમને બધી અપડેટ મળતી રહે. અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.